નમસ્કાર, વેલકમ અગેન. લાસ્ટ વિડીયોમાં આપણે સિંક્રોનસ મોટરને સ્ટાર્ટિંગ કરવા માટેની અલગ અલગ મેથડ ડિસ્કસ કરી હતી. આજના વિડીયોમાં આપણે સિંક્રોનસ મોટરમાં ઉત્પન્ન થયેલું બેક EMF અને સિંક્રોનસ મોટરનો અલગ અલગ લોડ કન્ડિશન ઉપરનો વેક્ટર ડાયાગ્રામ જે છે એને આપણે સ્ટડી કરવા જઈ રહ્યા છીએ. તો સ્ટાર્ટ કરીએ આપણે સિંક્રોનસ મોટરમાં ઉત્પન્ન થયેલા બેક EMFનું. તો બેક EMFને આપણે ડિટેલમાં સ્ટડી કરતા પહેલાં એના નામથી થોડા પરિચિત થઈએ કે બેક EMF એમાં બેકનો મતલબ થાય છે રિવર્સ. રિવર્સ એટલે કે ઓપોઝ કરવું, એટલે કે એવું EMF કે જે EMF સપ્લાય વોલ્ટેજનો ઓપોઝ કરે, આવા EMFને આપણે બેક EMF તરીકે ઓળખશું. હવે આ બેક EMF સિંક્રોનસ મોટરમાં કેવી રીતે જનરેટ થાય છે એ સમજવા માટે આપણે ડિટેલમાં ડિસ્કશન કરીએ. હવે જે આ બેક EMF જે છે એ આર્મેચર વાઇન્ડિંગમાં પ્રોડ્યુસ થાય છે. કેવી રીતે? તો કે ભાઈ સિંક્રોનસ મોટરના સ્ટેટર વાઇન્ડિંગમાં 3 ફેઝ સપ્લાય આપવાથી રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય છે, જે આપણે જાણીએ છીએ. ત્યારબાદ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર આપણે બધા જાણીએ છીએ અને એન્ડમાં રોટર અને સ્ટેટરના મેગ્નેટિક પોલ વચ્ચે મેગ્નેટિક લોકિંગ થાય છે અને રોટર જે છે એ સિંક્રોનસ સ્પીડે રોટેટ થતી હોય છે. હવે માત્ર રોટર જ મિકેનિકલી રોટેટ થતી નથી, સાથે સાથે તેમાં ઉત્પન્ન થયેલું કોન્સ્ટન્ટ ડીસી ફ્લક્સ અથવા તો ફિલ્ડ વાઇન્ડિંગનું ફ્લક્સ આ પણ સિંક્રોનસ સ્પીડે રોટેટિંગ થાય છે. તો એમની સ્પીડ પણ કેટલી હશે? જેટલી સ્પીડ સિંક્રોનસ મોટરના સ્ટેટરમાં રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડની સ્પીડ હશે એટલી જ સ્પીડે ફિલ્ડ વાઇન્ડિંગમાં ઉત્પન્ન થયેલા ફિલ્ડની સ્પીડ હશે. હવે આ રોટેટિંગ ફિલ્ડ એટલે કે ફિલ્ડ વાઇન્ડિંગનું રોટેટિંગ ફિલ્ડ એ આર્મેચર વાઇન્ડિંગના કંડક્ટરની મદદથી કટ થાય છે. તો આ આર્મેચર વાઇન્ડિંગના કંડક્ટરની અંદર એક EMF પ્રોડ્યુસ થાય છે, જે EMFને બેક EMF તરીકે ઓળખવામાં આવે છે. ફરી એકવાર રિપીટ કરીએ. ફિલ્ડ વાઇન્ડિંગમાં ઉત્પન્ન થયેલા રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડના સ્ટેટરમાં રહેલા આર્મેચર વાઇન્ડિંગના કંડક્ટરની મદદથી કટ થાય છે અને આર્મેચર વાઇન્ડિંગના કંડક્ટરમાં EMF પ્રોડ્યુસ થાય છે. આ EMFને બેક EMF કહેવામાં આવે છે અને આ બેક EMF જે છે એ સપ્લાય વોલ્ટેજનો ઓપોઝિટ ડિરેક્શનમાં હશે, એટલા માટે એને વર્ડ યુઝ કરેલો છે આપણે બેક EMF. અને આ બેક EMFને EB થી દર્શાવવામાં આવશે. હવે અત્યારે 3 ફેઝ કેલ્ક્યુલેશનની વાત આવશે તો 3 ફેઝમાં આપણે પર ફેઝ કેલ્ક્યુલેશન એ પ્રેક્ટિકલી આપણે કરતા હોઈએ છીએ. તો આમને માત્ર EB કહેવાના બદલે EBPH એટલે કે બેક EMF પર ફેઝ એવી રીતે આપણે એને ડિનોટ કરશું. તો EBPH જે છે એમની ડિરેક્શન એ હંમેશા સપ્લાય વોલ્ટેજના ઓપોઝિટ ડિરેક્શનમાં હશે. તો EBPH અને સપ્લાય વોલ્ટેજ આ બંને વચ્ચેનો જો સંબંધ બતાવતું ઇક્વેશન ડિરાઈવ કરવાનું થાય તો એ બહુ સિમ્પલ વસ્તુ છે કે સપ્લાય વોલ્ટેજને આપણે VPH અથવા તો વોલ્ટેજ પર ફેઝથી આપણે ઓળખીશું અને EBPHને આપણે બેક EMF પર ફેઝથી ઓળખશું. તો પિક્ચર એવું થાય કે સપ્લાય વોલ્ટેજ છે એ સ્ટેટરમાં એઝ એ ઇનપુટ તરીકે આપવામાં આવે છે. એ સ્ટેટરમાં સપ્લાય વોલ્ટેજ આપવાથી સ્ટેટર વાઇન્ડિંગના રેઝિસ્ટન્સની અંદર એમનો વોલ્ટેજ ડ્રોપ થશે, સ્ટેટર વાઇન્ડિંગના રિએક્ટન્સની અંદર એમનો વોલ્ટેજ ડ્રોપ થશે. ત્યારબાદ બાકીનું જે EMF જે છે એ બેક EMF તરીકે આપણે ઓળખી શકીએ. તો ઇક્વેશનની દ્રષ્ટિએ આપણે વિચારતા હોય તો એ EBPH ઇઝ ઇક્વલ ટુ VPH માઇનસ IA ઇન્ટુ ZS થી લખી શકાય. હવે એમાં IA જે છે એ આર્મેચરનો કરંટ છે અને ZS જે છે એ સિંક્રોનસ ઇમ્પિડન્સ છે સિંક્રોનસ મોટરનો. આ સિંક્રોનસ ઇમ્પિડન્સ જે છે એ કંઈ નથી, એ સિંક્રોનસ મોટરના સિંક્રોનસ રેઝિસ્ટન્સ
અને સિંક્રોનસ રિએક્ટન્સનો સરવાળો છે. તો ઇન વર્ડ્સમાં આપણે જો આ ઇક્વેશન સમજવું હોય તો ઉત્પન્ન થયેલું બેક EMF ઇઝ ઇક્વલ ટુ સપ્લાય વોલ્ટેજ માઇનસ વોલ્ટેજ ડ્રોપ ઇન આર્મેચર વાઇન્ડિંગ. તો EBPH ઇઝ ઇક્વલ ટુ VPH માઇનસ IA ઇન્ટુ ZS. એમાં IA ઇન્ટુ ZS જે છે એ આપણી મોટરનો વોલ્ટેજ ડ્રોપ છે. તો આ બેક EMF જે છે એ મોટરમાં આવી રીતે આપણે સમજી શકીએ. હવે આપણે આગળ વાત કરીએ કે ભાઈ સિંક્રોનસ મોટરનો વેક્ટર ડાયાગ્રામ. તો કે સિંક્રોનસ મોટરને વેક્ટર ડાયાગ્રામ સમજવા માટે આપણે એને અલગ અલગ બે કન્ડિશનમાં વેક્ટર ડાયાગ્રામને આપણે સમજશું. પહેલી કન્ડિશન છે કે જ્યારે સિંક્રોનસ મોટર ઉપર લોડ આપેલો નથી અથવા તો નો લોડ ઉપર વેક્ટર ડાયાગ્રામ કેવી રીતે પ્રિપેર થાય અને કેવી રીતે એનું પરફોર્મન્સ હશે. તો પહેલી કન્ડિશન જોઈએ કે વાઇલ સિંક્રોનસ મોટર ઇઝ ઓન નો લોડ, મતલબ કે કોઈ પ્રકારનો લોડ આપેલો નથી, ત્યારે સિંક્રોનસ મોટરનો વેક્ટર ડાયાગ્રામ કેવી રીતે પ્રિપેર થશે અને કઈ ઇન્ફોર્મેશન આપણને અવેલેબલ થશે. હવે એ સમજતા પહેલા અમુક ગાઈડલાઈન જે છે એ આપણે ફોલો કરશું કોઈ પણ વેક્ટર ડાયાગ્રામની અંદર, કે આપણે હંમેશા સપ્લાય વોલ્ટેજને એઝ એ રેફરન્સ વેક્ટર તરીકે કન્સિડર કરશું. મતલબ કે VPH વોલ્ટેજ પર ફેઝ સપ્લાય વોલ્ટેજ જે છે એને આપણે રેફરન્સ વેક્ટર તરીકે કન્સિડર કરશું. મતલબ કે એક્સ એક્સિસ ઉપર આપણે VPH ને ડ્રોઈંગ કરી અને આમના રેફરન્સમાં રાખીને બીજા બધા વેક્ટર જે છે એને આપણે ડ્રોઈંગ કરશું. તો આગળ વધીએ તો VPH જે છે અને એક્સ એક્સિસમાં ઓરિજિન ઉપરથી ડ્રોઈંગ કરવામાં આવશે. ત્યારબાદ આપણી પાસે ઇક્વેશન છે બેક EMF નું, તો કે બેક EMF ઇઝ ઇક્વલ ટુ સપ્લાય વોલ્ટેજ માઇનસ IA ઇન્ટુ ZS. હવે આ ઇક્વેશન ઉપરથી આપણે IA ને ઇક્વેશનનો ઓબ્જેક્ટ બનાવીએ તો IA ઇઝ ઇક્વલ ટુ EBPH માઇનસ VPH ડિવાઇડેડ બાય ZS. આવું ઇક્વેશન બનશે. હવે પ્રશ્ન એવો થાય કે બેક EMF અને સપ્લાય વોલ્ટેજ એ બંને ઇક્વલ એન્ડ ઓપોઝિટ ડિરેક્શનમાં હોય. બેક EMF અને સપ્લાય વોલ્ટેજ એ મેગ્નિટ્યુડમાં ઇક્વલ હશે અને ડિરેક્શનમાં બંને ઓપોઝિટ ડિરેક્શનમાં હશે. હવે IA એટલે કે આર્મેચર કરંટના ઇક્વેશનમાં આપણે જોઈએ તો EBPH માઇનસ VPH, હવે આ બંનેની કિંમત સરખી હોય તો એઝ પર મેથેમેટિક IA ની કિંમત 0 થાય. આવું ક્યારે થાય છે કે જ્યારે મોટર તમારી નો લોડ ઉપર હોય ત્યારે. હવે IA એટલે કે આર્મેચર કરંટની કિંમત 0 થાય અને મોટર તમારી કન્ટિન્યુઅસલી નો લોડ ઉપર ચાલુ છે, તો આવું પ્રેક્ટિકલી પોસિબલ નથી. જ્યારે મોટર ચાલુ છે અને કરંટ 0 છે, આવું ક્યારેય પણ પ્રેક્ટિકલી પોસિબલ નથી. તો આવું થવા પાછળનું કારણ શું? કે લોડ તો કનેક્ટ કરેલો નથી. તો લોડ કનેક્ટ કરેલો નથી તો IA ની કિંમત 0 કેમ ન આવે? તો એનો આન્સર એવો આવે કે જ્યારે નો લોડ ઉપર કન્ડિશન હોય કે લોડ કન્ડિશન હોય, મોટરના પોતાના લોસીસને ઓવરકમ કરવા માટે મિનિમમ કરંટ તો એમાં નો લોડ કન્ડિશનમાં પણ ફ્લો થતો હોય. તો પ્રેક્ટિકલી IA ની કિંમત 0 થતી નથી. થિયોરિટિકલ આપણે એમને IA ની કિંમત 0 પ્રૂવ કરેલી છે. તો એનો મતલબ એવો થાય કે સિંક્રોનસ મોટરમાં નો લોડ કન્ડિશનમાં કરંટની કિંમત 0 ન હોવાનું કારણ સિંક્રોનસ મોટરના ઇન્ટરનલ લોસીસને ઓવરકમ કરવા માટે કરંટની કિંમત 0 થતી નથી. તો એ મેથેમેટિકલી કેમ થાય છે? તો એ મેથેમેટિકલી એટલા માટે 0 થાય છે કારણ કે આપણે બેક EMF અને સપ્લાય વોલ્ટેજને ઇક્વલી છે એવું ધારીને ચાલેલું હતું. તો હવે એના ઉપરથી એનું કરેક્ટિવ એક્શન એવું થાય કે EBPH અને VPH એ બંને સરખા નથી. સરખા નથી તો શું ડિફરન્સ છે? તો આપણે હન્ટિંગમાં એક ફિનોમેના જોઈ હતી કે રોટર અને સ્ટેટર એ બંનેના મેગ્નેટિક ફિલ્ડ વચ્ચે એક એંગલ જનરેટ થાય છે. તો આ એંગલને આપણે નામ આપેલું હતું લોડ એંગલ. તો આ લોડ એંગલ જેટલો પણ હશે એટલા એંગલે તમારું બેક EMF જે છે એ સપ્લાય વોલ્ટેજથી પાછળ હશે, મતલબ કે ઓછું હશે. ઇન શોર્ટ, હન્ટિંગ તમે કહો અથવા તો લોડ એંગલ કહો, આ બંનેમાંથી કોઈ એક રીઝનના કારણે બેક EMF જે છે એ સપ્લાય વોલ્ટેજથી હંમેશા પાછળ હશે. એટલા માટે IA ની કિંમત
મેથેમેટિકલી ઝીરો થઈ શકે, પણ પ્રેક્ટિકલી એ લોસીસના કારણે આ કિંમત ઝીરો થતી નથી. તો બેક EMF અને VPH એ બંને ઇક્વલ એન્ડ ઓપોઝિટ ડિરેક્શનમાં આવશે અને IA ની કિંમત મેથેમેટિકલી ઝીરો પ્રૂવ થાય છે. તો વેક્ટર ડાયાગ્રામમાં EBPH નો વેક્ટર એ VPH થી 180 ડિગ્રીએ ઇક્વલ લેન્થનો ડ્રોઈંગ કરવામાં આવશે, જે આપણે આકૃતિમાં બતાવેલો છે. તો આ વાત છે સિંક્રોનસ મોટરનો નો લોડ ઉપરનો વેક્ટર ડાયાગ્રામ. હવે આપણે આગળ વાત કરશું એ સિંક્રોનસ મોટરના ઓન લોડ ઉપરના વેક્ટર ડાયાગ્રામની. હવે લોડ તમે એપ્લાય કરશો તો લોડની કેરેક્ટરિસ્ટિક 3 પ્રકારની હોઈ શકે. either તમારો લોડ લેગિંગ પાવર ફેક્ટર હોય, અથવા લીડિંગ પાવર ફેક્ટર હોય, અથવા યુનિટી પાવર ફેક્ટરમાં હોઈ શકે. તો આ 3 લોડ કન્ડિશનમાં વોલ્ટેજ અને કરંટ વચ્ચેના એંગલમાં વેરિએશન આવશે. અને કરંટ અને વોલ્ટેજ વચ્ચેના એંગલમાં વેરિએશન આવે એટલે 3 કન્ડિશનમાં વેક્ટર ડાયાગ્રામ જે છે એમાં વેરિએશન જોવા મળશે. તો 3ને આપણે ઇન્ડિવિજ્યુઅલી ડિસ્કસ કરવા જરૂરી બને. તો સૌ પ્રથમ પહેલા વાત કરીએ સિંક્રોનસ મોટરનો વેક્ટર ડાયાગ્રામ ઓન લેગિંગ પાવર ફેક્ટર. મતલબ કે જ્યારે એપ્લાઇડ કરેલો લોડ એ લેગિંગ પાવર ફેક્ટર ઉપર કામ કરતો હોય ત્યારે સિંક્રોનસ મોટરનો વેક્ટર ડાયાગ્રામ કેવી રીતે ડ્રોઈંગ કરી શકાય. હવે આ કરતા પહેલા થોડાક નોટેશનો જે છે એને આપણે સ્ટડી કરી લઈએ કે જે આપણે આગળના 3 લોડ કન્ડિશનમાં કોમન હશે. તો સૌ પ્રથમ પહેલા વાત કરીએ ઇન્ટરનલ એંગલની. તો ઇન્ટરનલ એંગલ જે છે એને થીટાની મદદથી દર્શાવવામાં આવશે. અને આ થીટાને ઓબ્ટેન કરવા માટે તમારી પાસે સિંક્રોનસ મોટરનો સિંક્રોનસ રિએક્ટન્સ અને આર્મેચરનો રેઝિસ્ટન્સની કિંમત હોવી જરૂરી છે. તો ઇન્ટરનલ એંગલ થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ XS ડિવાઇડેડ બાય RA ની મદદથી ઇન્ટરનલ એંગલ થીટા આપણે ડિરાઈવ કરી શકીએ. ત્યારબાદ આવશે પાવર ફેક્ટર એંગલ કે જે અત્યારે આપણી પાસે લેગિંગ હશે. તો એ લેગિંગ એંગલ મેળવવા માટે આર્મેચર કરંટ અને ટર્મિનલ વોલ્ટેજ આ બંને વચ્ચેનો એંગલ તમારે લોડના પાવર ફેક્ટરના કિંમતના આધારે ડિરાઈવ કરવાનો રહેશે. હવે વાત કરીએ આપણે એનું સ્ટેપ બાય સ્ટેપ ડ્રોઈંગ, જેથી કરીને આપણે દરેક એંગલ, દરેક વેક્ટર અને દરેક રિઝલ્ટન્ટ વેક્ટરને આપણે સમજી શકીએ. તો સૌ પ્રથમ જે આપણે પહેલા નક્કી કર્યું છે એવી રીતે કે ભાઈ સપ્લાય વોલ્ટેજનો વેક્ટર એટલે કે VPH ને આપણે રેફરન્સ વેક્ટર તરીકે કન્સિડર કરવાનો છે. તો આ રેફરન્સ વેક્ટરને પહેલા એક્સ એક્સિસ ઉપર ઓરિજિનથી ઇક્વિવેલન્ટ સ્કેલના આધારે એનું ડ્રોઈંગ કરવામાં આવશે. ત્યારબાદ આપણે ડિરાઈવ કરેલા પાવર ફેક્ટરના એંગલ ઉપરથી કે જેને આપણે ફાઈની મદદથી ઓળખશું. તો જેટલા પણ એંગલ એટલે તમારો લોડ જે છે એ લેગિંગ કરતો હશે એ લેગિંગ એંગલ ફાઈથી આર્મેચર કરંટ IA નો વેક્ટર ડ્રો કરવામાં આવશે. ત્યારબાદ લોડ એંગલ ડેલ્ટા ડિરાઈવ કરવામાં આવશે. આ લોડ એંગલ ડેલ્ટા જે છે એ EBPH અને VPH મતલબ કે બેક EMF અને સપ્લાય વોલ્ટેજ વચ્ચેનો એંગલ છે. આ એંગલ ડિરાઈવ કરાયા બાદ એ એંગલની મદદથી આપણે EBPH નો વેક્ટરનું ડ્રોઈંગ કરી શકશું. તો અત્યારે આપણી પાસે ટોટલ 3 પ્રકારના વેક્ટરનું ડ્રોઈંગ થઈ ગયું. એક જે છે સપ્લાય વોલ્ટેજ VPH કે જે રેફરન્સ વેક્ટર છે, એમના રેફરન્સમાં લઈ અને પાવર ફેક્ટરના એંગલથી આર્મેચર કરંટ IA નો વેક્ટરનું ડ્રોઈંગ કરશું અને લોડ એંગલ ડેલ્ટાનો ઉપયોગ કરીને EBPH એટલે કે બેક EMF નો વેક્ટરનું ડ્રોઈંગ કરશું. તો 3 વેક્ટરમાં OA વેક્ટર જે છે એ સપ્લાય વોલ્ટેજનો વેક્ટર છે. OAB વેક્ટર જે છે એ બેક EMF નો વેક્ટર છે. હવે બેક EMF અને સપ્લાય વોલ્ટેજના બંને વેક્ટરનો ઉપયોગ કરીને રિઝલ્ટન્ટ EMF એટલે કે રિઝલ્ટન્ટ વોલ્ટેજ ER ને ડિરાઈવ કરવામાં આવશે. આ ડિરાઈવ કરવા માટે લો ઓફ પેરેલોગ્રામનો ઉપયોગ કરવામાં આવશે, જેની મદદથી તમને રિઝલ્ટન્ટ વેક્ટર ER કે જેની કિંમત તમે મેળવી શકશો. ER એટલે કે આકૃતિમાં આપણે એને OB વેક્ટરથી ડ્રોઈંગ કરેલું છે. અને રિઝલ્ટન્ટ વેક્ટર OB અને આર્મેચર કરંટ IA આ બંને વચ્ચેનો એંગલ જે છે એને આપણે ઇન્ટરનલ એંગલ થીટા કહેશું કે જે થીટા આપણે
પહેલેથી જ tan ઇનવર્સ XS/RA ની મદદથી ડિરાઈવ કરેલો છે. તો આવી રીતે આપણો વેક્ટર ડાયાગ્રામ જે છે એ કમ્પ્લીટ થશે અને વેક્ટર ડાયાગ્રામની મદદથી આપણે બેક EMF ની કિંમત જે છે એ આપણે ડિરાઈવ કરી શકશું. હવે આકૃતિમાં એક ટ્રાયેંગલ બને છે, જે ટ્રાયેંગલ છે OAB, જેમાં OA જે છે એ રેફરન્સ વેક્ટર VPH છે, OB જે છે એ રિઝલ્ટન્ટ વેક્ટર ER છે અને AB જે છે એ બેક EMF નો વેક્ટર છે. આ ત્રણ વેક્ટરની મદદથી ટ્રાયેંગલ OAB જનરેટ થાય છે અને આ ટ્રાયેંગલ ઉપરથી આપણે આપણો બેક EMF નો વેક્ટર EBPH ને આપણે ડિરાઈવ કરી શકશું. EBPH એટલે કે AB સાઈડને. તો એમાં ટ્રિગ્નોમેટ્રી ઇક્વેશન એકોર્ડિંગ ટુ AB² is equal to OA² plus OB² minus 2 OA OB into cos theta minus phi. આ ઇક્વેશનના આધારે આપણે બેક EMF AB નો વેક્ટરનો આપણું વેલ્યુ ફાઇન્ડ કરી શકશું. હવે ઇક્વેશનમાં જોતા જઈએ કે જેમાં AB ઇઝ ઇક્વલ ટુ થાય છે બેક EMF, OA ઇઝ ઇક્વલ ટુ છે સપ્લાય વોલ્ટેજ VPH એન્ડ AB જે છે એ છે બેક EMF. તો આમના ઉપરથી આપણે ફાઇનલ ઇક્વેશન બેક EMF નું EBPH ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ VPH² પ્લસ ER² માઇનસ 2 VPH ઇન્ટુ ER ઇન્ટુ કોસ થીટા માઇનસ ફાઈ ની મદદથી બેક EMF નું આપણે ડેરિવેશન અથવા તો કેલ્ક્યુલેટ કરી શકીએ. ત્યારબાદ રિઝલ્ટન્ટ વેક્ટર ફાઇન્ડ કરવા માટે સાઇન ઇક્વેશન આપણે ટ્રાયેંગલ OAB માં એપ્લાય કરીએ તો EBPH is equal to sin EBPH is equal to side AB. તો સાઈડ AB નો ઓપોઝિટ એંગલ થાય છે થીટા માઇનસ ફાઈ. તો EBPH ડિવાઇડેડ બાય sin થીટા માઇનસ ફાઈ is equal to ER ડિવાઇડેડ બાય sin ડેલ્ટા. આ ઇક્વેશન ડિરાઈવ કરવા માટે આપણે સાઇન ટ્રિગોનોમેટ્રીના ઇક્વેશનનો નોલેજ હોવું જરૂરી છે. સમજ આવી? ટૂંકમાં સમજવાની ટ્રાય કરીએ તો EBPH એટલે આપણી ટ્રાયેંગલમાં સાઈડ થાય છે AB અને AB સાઈડનો ઓપોઝિટ એંગલ થાય છે થીટા માઇનસ ફાઈ. તો આ બંને ઉપરથી ઇક્વેશન એવું બને કે EBPH ડિવાઇડેડ બાય સાઇન થીટા માઇનસ ફાઈ અને ER એટલે કે સાઈડ OB અને સાઈડ OB નો ઓપોઝિટ એંગલ થાય છે ડેલ્ટા. તો ER ડિવાઇડેડ બાય સાઇન ડેલ્ટા આ બંને ઇક્વલી થશે. એમના ઉપરથી આપણે રિઝલ્ટન્ટ વેક્ટર ER નો આપણે ઓબ્જેક્ટ બનાવી ઇક્વેશનનો. તો ER ઇઝ ઇક્વલ ટુ સાઇન ડેલ્ટા ઇન્ટુ EBPH ડિવાઇડેડ બાય સાઇન થીટા માઇનસ ફાઈ. આ ઇક્વેશનનો ઉપયોગ કરીને આપણે રિઝલ્ટન્ટ વેક્ટર પણ ફાઇન્ડ કરી શકીએ. તો વેક્ટર ડાયાગ્રામના મદદથી આપણે બેક EMF ની કિંમત તથા રિઝલ્ટન્ટ વોલ્ટેજની કિંમત પણ આપણે મેળવી શકીએ. આ વાત થઈ આપણો લેગિંગ પાવર ફેક્ટરમાં સિંક્રોનસ મોટરનો પરફોર્મન્સ. ત્યારબાદ વાત કરીએ તો કે ભાઈ જ્યારે સિંક્રોનસ મોટર ઉપર લીડિંગ પાવર ફેક્ટર વાળો લોડ એપ્લાય કરવામાં આવે ત્યારે શું સિચ્યુએશન થશે. તો વેક્ટર ડ્રોઈંગમાં કોઈ પણ પ્રકારના સિક્વન્સમાં ફેરફાર કરવાની નથી. માત્ર હવે ડિફરન્સ શું થશે કે પ્રીવિયસ કન્ડિશનમાં લેગિંગ પાવર ફેક્ટર હતો, મતલબ કે તમારો આર્મેચરનો કરંટ જે હતો એ સપ્લાય વોલ્ટેજથી લેગ બિહાઇન્ડ હતો. જ્યારે હવે લીડિંગ પાવર ફેક્ટર છે તો અહીંયા તમારો આર્મેચરનો કરંટ જે છે એ સપ્લાય વોલ્ટેજથી લીડિંગમાં હશે. સિક્વન્સ સેમ જ રહેશે. સૌ પ્રથમ ઇન્ટરનલ એંગલ થીટા ફાઇન્ડ કરવાનો રહેશે, ત્યારબાદ પાવર ફેક્ટર એંગલ ફાઈ ફાઇન્ડ કરવાનો રહેશે અને સ્ટેપ નંબર 1 કે જે રિપીટ કરવાનું છે કે સૌ પ્રથમ આપણે સપ્લાય વોલ્ટેજ VPH ને એઝ એ વેક્ટર તરીકે એક્સ એક્સિસ ઉપર ઓરિજિનથી સ્કેલ એકોર્ડિંગ ટુ ડ્રોઈંગ કરશું. ત્યારબાદ આર્મેચરનો કરંટ જે છે કે હવે જે પહેલા લેગિંગમાં હતો હવે લીડિંગમાં આવશે, તો એ ફાઈ જેટલા એંગલ એ લીડિંગમાં આવશે. ત્યારબાદ બેક EMF નું ડ્રોઈંગ કરવામાં આવશે, જેને એંગલ ડેલ્ટાથી મદદથી અને એકોર્ડિંગ ટુ સ્કેલ ડ્રોઈંગ કરવામાં આવશે. ત્યારબાદ લો ઓફ પેરેલોગ્રામની મદદથી આપણે રિઝલ્ટન્ટ વેક્ટર એટલે કે ER રિઝલ્ટન્ટ EMF એનો વેક્ટર ડિરાઈવ કરવામાં આવશે. સેમ પ્રોસિજર અહીંયા પણ આપણે ફોલો કરશું કે બેક EMF ને ફાઇન્ડ કરવા માટે આપણે ટ્રાયેંગલ OAB ને કન્સિડર કરશું. ઇક્વેશન સેમ જ રહેશે, પરંતુ અહીંયા હવે કિંમતમાં થોડો ઘણો ફેરફાર આવશે.
તો કે EBPH સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ VPH સ્ક્વેર પ્લસ ER સ્ક્વેર માઇનસ 2 VPH ઇન્ટુ ER ઇન્ટુ કોસ થીટા પ્લસ ફાઈ. અહીંયા ધ્યાન દેવું જરૂરી છે. પ્રીવિયસ કન્ડિશનમાં એંગલ હતો જે ઈ કોસ થીટા માઇનસ ફાઈવ હતો, જે એંગલ અહીંયા આવે ચેન્જ થઈને થીટા પ્લસ ફાઈવ થાય છે. આટલો ડિફરન્સ છે માત્ર લેગિંગ પાવર ફેક્ટર અને લીડિંગ પાવર ફેક્ટરના ઇક્વેશનનો. બાકી બધું એઝ ઇટ ઇઝ રહેશે. તો આવી રીતે આપણે EBPH નું ઇક્વેશન જે છે એ ડિરાઈવ કરી શકશું. ત્યારબાદ રિઝલ્ટન્ટ વેક્ટર ફાઇન્ડ કરવા માટે સેમ પ્રોસિજર ફોલો કરશું. EBPH ડિવાઇડેડ બાય સાઇન થીટા પ્લસ ફાઈવ. અહીંયા અગેન ધ્યાન દોરવા જેવું છે. લાસ્ટ એટલે પ્રીવિયસ કન્ડિશનમાં એંગલ બનતો તો એ થીટા માઇનસ ફાઈવ હતો, જે અહીંયા એંગલ ચેન્જ થઈને થીટા પ્લસ ફાઈવ થાય છે. ઇઝ ઇક્વલ ટુ ER ડિવાઇડેડ બાય સાઇન ડેલ્ટા. આમના ઉપરથી આપણે રિઝલ્ટન્ટ વેક્ટર ER ને ઇક્વેશનનો ઓબ્જેક્ટ બનાવીએ તો ER ઇઝ ઇક્વલ ટુ સાઇન ડેલ્ટા ઇન્ટુ સાઇન EBPH ડિવાઇડેડ બાય સાઇન થીટા પ્લસ ફાઈવ. તો આ બંને ઇક્વેશનનો ઉપયોગ કરીને આપણે બેક EMF અને રિઝલ્ટન્ટ વેક્ટરનો મેગ્નિટ્યુડ કેલ્ક્યુલેટ કરી શકીએ. ત્યારબાદ વાત કરીએ હવે કે જ્યારે તમારો લોડનો પાવર ફેક્ટર યુનિટી છે. યુનિટી પાવર ફેક્ટરનો મતલબ વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો એંગલ જે છે એ 0 રહેશે. તો અહીંયા આપણે ઓબ્ઝર્વ કરી શકીએ છીએ કે રેફરન્સ વેક્ટર VPH અને આર્મેચર કરંટ IA આ બંને વચ્ચેનો એંગલ 0 છે. મતલબ કે એમની ઉપર જ ડ્રોઈંગ કરેલું છે VPH અને IA. ત્યારબાદ લોડ એંગલ ડેલ્ટાનો ઉપયોગ કરીને બેક EMF નો વેક્ટર ડ્રોઈંગ કરવામાં આવશે અને બેક EMF નો વેક્ટર અને VPH નો વેક્ટર નો રિઝલ્ટન્ટ ફાઇન્ડ કરવા માટે લો ઓફ પેરેલોગ્રામ નો ઉપયોગ કરી અને રિઝલ્ટન્ટ વેક્ટર ER નું ડિરાઈવ કરવામાં આવશે. ત્યારબાદ ટ્રાયેંગલ OAB નો ઉપયોગ કરીને બેક EMF EBPH નું ઇક્વેશનનું ડેરિવેશન આપેલું છે કે જે આપણે પ્રીવિયસ કન્ડિશનમાં એપ્લાય કરેલું હતું. હવે અહીંયા એંગલમાં અગેન પાછો ચેન્જ આવશે. જ્યારે પાવર ફેક્ટર લેગિંગ હતો ત્યારે બંને વચ્ચેનો એંગલ હતો એ થીટા માઇનસ ફાઈવ હતો. લીડિંગ પાવર ફેક્ટરમાં એ એંગલ થીટા પ્લસ ફાઈવ થયું અને હવે યુનિટી પાવર ફેક્ટરમાં ફાઈની કિંમત 0 હોય છે એટલે કે એંગલ માત્ર થીટા રહેશે. તો EBPH નું ઇક્વેશન EBPH ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ VPH સ્ક્વેર પ્લસ EBPH સ્ક્વેર ER સ્ક્વેર માઇનસ 2 VPH ER ઇન્ટુ કોસ થીટાની મદદથી EBPH ની કિંમત આપણે મેળવી શકીએ. ત્યારબાદ વાત કરીએ રિઝલ્ટન્ટ વેક્ટર ફાઇન્ડ કરવા માટે તો અગેન ટ્રાયેંગલ AOB માં સાઇન ઇક્વેશન એપ્લાય કરીએ તો EBPH ડિવાઇડેડ બાય સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ ER ડિવાઇડેડ બાય સાઇન ડેલ્ટામાં ER ને ઇક્વેશનનો ઓબ્જેક્ટ બનાવીએ તો ER ઇઝ ઇક્વલ ટુ સાઇન ડેલ્ટા ઇન્ટુ EBPH ડિવાઇડેડ બાય સાઇન થીટાનો ઉપયોગ કરીને આપણે રિઝલ્ટન્ટ વેક્ટર ER ની કિંમત આપણે મેળવી શકીએ. તો આ હતી બેક EMF અને અલગ અલગ લોડ કન્ડિશન ઉપર સિંક્રોનસ મોટરનો વેક્ટર ડાયાગ્રામ. હવે આપણે આગળના વિડીયોમાં સિંક્રોનસ મોટરના પાવર સ્ટેજ ડાયાગ્રામ વિશે સ્ટડી કરશું. થેન્ક યુ.